નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5ના ગુજરાતી વિષયના તારીખ 10/9/2022નું એકમ કસોટીનું પેપર જોઈશું, જે આપણી નવી આવતી એકમ કસોટીમાં ખૂબ જ કામમાં આવશે। તો ચલો જોઈએ। સૌપ્રથમ જોઈએ પ્રશ્ન 1, શબ્દોને આધારે પ્રશ્નો બનાવો। તો ચલો એક ઉદાહરણ આપ્યું છે, આપણને શબ્દ આપ્યો છે દરિયો અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે એનાથી આધારે। તો દરિયામાં પાણી ક્યાંથી આવતું હશે? આપણા મનમાં જે પણ પ્રશ્ન બને એ આપણે બનાવી શકીએ। તો ચલો વરસાદ ઉપરથી બનાવવાનો પ્રયત્ન કર્યો। હા, વરસાદ ક્યાંથી આવતો હશે? અથવા એમ પણ બને, વરસાદનું પાણી આકાશમાં ક્યાંથી જતું હશે? અરે વાહ, ખૂબ જ સરસ! તમને આ પ્રશ્નો બનાવતા તો આવડતા જ હશે। તો ચલો તમે બધા વિડીયો પોઝ કરો અથવા સ્ક્રીનશોટ લઈને પોતાની નોટમાં વાક્યો બનાવો। ચલો ફટાફટ। અરે વાહ, તમે બધાએ બનાવી રહ્યા છો। તો ચલો આપણે આગળ જોઈએ। હવે જો આડા અવળા વાક્યો આપેલા છે એને આપણે ક્રમમાં ગોઠવવાના છે। તો ઉદાહરણ જો, મને ખૂબ છે ધોરણ ક્રિકેટ જોવી ભણું હું છું, પણ મને શું કરવાનું? વાક્ય વ્યવસ્થિત ગોઠવવાનું। તો મને ક્રિકેટની મેચ જોવી ગમે છે, હું 5મા ધોરણમાં ભણું છું। એવી રીતે ચલો પહેલું ઉદાહરણ પ્રયત્ન કરો। ભાઈ 2 મહેસાણા મારે અને છે બહેનો મારા 1। તો શું થશે? મારે 1 ભાઈ 2 બહેનો છે, હું મહેસાણામાં મારા મામાનું ઘર મહેસાણામાં છે। અરે વાહ, ખૂબ જ સરસ! ચલો તો આગળ તમે એવી રીતે પ્રયત્ન કરો, વિડીયો પોઝ કરો અથવા સ્ક્રીનશોટ લઈ અને જવાબ આપો। ચલો ફટાફટ। આપણે જેટલો જાતે પ્રયત્ન કરીશું એટલું જ આપણને આવડશે। જવાબ હંમેશા જાતે શોધવાનો પ્રયત્ન કરીએ। ચલો ફરીથી પ્રશ્ન 3 આવી ગયા આપણે। તો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો આપણે એક ફકરો આપેલો છે 4 લીટીનો, એ ફકરો વાંચવાનો અને તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો ચલો ફટાફટ ફકરો વાંચી લો, તેના પરથી 5 પ્રશ્નો આપેલા છે, એના તમારે જવાબ આપવાના છે। ઓકે, સરસ, તમે જવાબ આપી દીધા હશે। તો આગળ જોઈએ। હવે આપણે બીજો એક ફકરો આપેલો છે, એ પણ તમે વાંચી શકો છો અને જવાબ આપી શકો છો વિડીયો પોઝ કરીને। ચલો આગળ જોઈએ। ત્રીજો ફકરો આપણને આપેલો છે, એવો જ ફકરો આપેલો છે, એના જવાબ આપવાના પ્રયત્ન કરો। આગળ જોઈએ। આગળ ફકરો થોડો મોટો આપ્યો છે, તો પોઝ કરીને વાંચજો અને જવાબ આપજો। ચલો આગળ જોઈએ। પ્રશ્ન 4। તો જુઓ, વાક્યમાં ભૂલ શોધી વાક્ય ફરીથી લખવાના છે। એ તો તમને ખૂબ સરસ આવડે વાક્યમાંથી ભૂલ શોધતા ને સુધારતા। તો ચલો હવે પ્રયત્ન કરો આની અંદર પણ કેવી રીતે વાક્ય સુધારશો। ખૂબ જ સરસ। ચલો હવે અંતિમ છેલ્લો પ્રશ્ન 5, ટોટલ 6 માર્ક્સનો કોઈ પણ એક લખવાનો છે। આપણને 8 થી 10 વાક્યો લખવાના। આપણને 5 ટોપિક આપેલા છે। મારી આસપાસની દુનિયા, મારું સ્વપ્ન, મને ગમતી વાતો, મને ન ગમતી બાબતો અને જન્માષ્ટમીની રજાઓનો મારો અનુભવ। હા, આપણે બધાએ મટકી ફોડીને જન્માષ્ટમી ઉજવી છે, તો એ આપણે ખૂબ જ સરસ અનુભવ લખી શકીએ। તો ચલો આ વિડીયોમાં આપણે જૂની એકમ કસોટી જોઈ
અને આના ઉપરથી જ આપણને આવતી એકમ કસોટીમાં કેવા પ્રશ્નો પૂછાશે એ આપણને ખ્યાલ આવ્યો. તો આવજો બાળ દોસ્તો, નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આપણે મળીએ.